ભાઈ જો તમારે આવું ટોક બેક ચાલુ થઈ જાય તો તમારે કઈ રીતના ઠીક કરવું એમાં તમને શીખવાડું છું ભાઈ શોર્ટકટ રીતે. હે વાલા મેં ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 258મો અને આજના બ્લોગની શરૂઆત આપણે કામ પરથી જ કરી છે. અત્યારે બજારની અંદર ભાઈ બીજી વખત માલ આપવા માટે આવ્યા છીએ. જોઈ લો ભાઈ, અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ માલ આપવા માટે. તો ચાલો બજારનો ટોટલી માલ આપી દઈશું. માલ આપીને પછી જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો જાય છે. તો ચાલો મળીએ તમને થોડા આગળ. ઉપર મારું બેટું બોલવું પણ બોલવું બને જ નહીં થતું મોટું. શું કહેવાય ભાઈ, આ તો નોકરીથી આવી જતા ઘરે આખો દિવસ કામકાજ કરીને ભાઈ આજ તો બ્લોગ ઉતારવાનો મેળ આવ્યો નહીં, જેમ કે કામકાજ કર્યું એટલે માટે. અને આપણે નોકરીથી આવી ગયા હતા ઘરે અને ઘરે આવ્યા હો ભાઈ આજ તો મસ્ત મજાનું યાર આપણું ફેવરેટ જમવાનું હતું. જો ભાઈ દાળ અને ભાત. બેબી આ ચિયા વડે બનાવ્યું? આમ તો કદી બનાવતો ના. આજ એટલે આજ આ બપોરનું ના ભાતો અત્યારે ના બપોરની દાળ એવું હોય તો ચાલે. બપોરની દાળ તો ગરમ કરી દાળ તો ચાલે, પણ ભાત ને બધું બનાવી મને તો મજા આવે ભાઈ. હું ને દાળ ઢુકડી અને દાળ ભાત હોય ને એટલે મારું મન બહુ મોટું થઈ જાય. નહીં કઈ મન મોટું થઈ જાય એટલે મન ઉભો રા કરે દાળ સુધી હું ઉભો જ નહીં થતો. દાડા વગરનું ખા કરું, ખાવાનું માપ જ નહીં હોતું એમ, એટલું ભાવે એમ. પછી એક પેલા એનું બેબી આપણે ચટણી હોય ને કેરીઓની, એમાં ખાવાનું જ મન થાય, ખા કરવાનું જ મન થાય. ચલો ભાઈ આપણે ખાઈ લઈએ, ખાઈને પછી તમને મળીએ થોડા આગળ. બહુ વાર થાય હો ખાતા હતું એટલે કહું મૂકું. સાખી ભાઈ શું થયું આવું ફોનમાં? અરે એલાર્મ મૂકતો હતો દીકલા, પેલું એ રિંગ બદલતો હતો. કોણ બદલતું હતું? દીકલો ખબર બબર કોઈ પડે ના. આ ફોન હારી તમને આવડે ના તો તમે ફોન ફોડી નાખો ને તો હોત ના થાય. ફોન ફોડી નાખવાનું જ મન થાય એવું થઈ જાય ભાઈ. જો હારી ને ટોક બેક ચાલુ થઈ જાય ને. પાસપોર્ટ કેટલો બોલે? 85. કેટલો? 85. જો ભાઈ તમને શીખવાડવામાં આવું ચાલુ થઈ જાય ને ટોક બેક, તો આમાં કઈ રીતના કામ કરવાનું બરો. જો ભાઈ તમારે આવું ટોક બેક ચાલુ થઈ જાય ને તો કઈ રીતના કરવાનું ને તો શીખવાનું. આવું થઈ જાય ને એટલે 2 ઓગળીઓથી કોણ લેવાનું. સાકી કેટલા કીધું? 25. ભાઈ જો તમારે આવું ટોક બેક ચાલુ થઈ જાય તો તમારે કઈ રીતના ઠીક કરવું એમાં તમને શીખવાડું છું ભાઈ શોર્ટકટ રીતે. ઓકે ભાઈ, થઈ ગયું રેડી? જોઈ લો ભાઈ, તમારે ભાઈ આવું થઈ જાય ને ટોક બેક ચાલુ તો તમારે શું કરવાનું? જે આ બધું બોલ કરતું હોય વોલ્યુમ વાળું, આ જે વોલ્યુમ બટન દેખાય ને ભાઈ, 2 વોલ્યુમ બટન એને એક સાથે પ્રેસ કરવાનું ભાઈ. લે સકી 2 વોલ્યુમ બટન તમે એક સાથે દબાઈ રાખો ને ભાઈ 3 સેકન્ડ સુધી, તો ઓટોમેટિકલી એ બંધ થઈ જાય. ને જો તમારે ફોન ચલાવવું હોય અને સેટિંગમાંથી કરવું હોય એ રીતના ના થતું હોય તો 2 ઓગળીથી કોમ લેવાનું ભાઈ. 2 ઓગળીથી તમે ટચ સ્ક્રીન ઉપર ક્લિક કરશો તો તમને કમ્પ્લીટ થઈ જાય ભાઈ. ચલો આપણે હવે ઊંઘવા જઈએ ભાઈ. રાત્રે તો આપણે ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા ઉઠી ગયા છીએ. તો આપણે દીવાબત્તી કરવા માટે આવ્યા હતા. હજુ તો ભાઈ માથું ઓળવાનું બાકી. અને જો આપણા દીક્ષિત ભાઈઓના ઘેર દશામાં બિહારે ભાઈ જોઈ લો. પહેલાં તો ભાઈ દશામાં બિહારતા અને દશામાનું ભાઈ વ્રત હોય ને એટલે આખું ઘર ભરાઈ જતું એમ. આખું ઘર ભરાઈ જતું. મને હજુ યાદ નહીં ટેણી. અને આ વખત તો ભાઈ દશામાં એટલે અત્યારે તો દશામાં બિહાર્યો ને આરતી થઈ જઈ પરસાદી આવી તાણે ખબર પડી કે ભાઈ
દશામાં બેહીએ જોઈ, પૂજા થઈ ગઈ, બધું થઈ ગયું. બોલો એટલે પહેલાં બધો એટલો રાગ ના એટલું પેલું એ હતું, બધો હળી મળીને એ રીતના રહેતો. અને અત્યારે તો કોઈને કોઈનાથી કોઈ મતલબ જ નહીં. એવું કેવું ટીણી? બધા લડેલો એટલે લડેલો એવું નહીં ટીણી, આ સમય એવો જેડો હતો એટલો બધો કોઈનો કોઈ વક નહીં. આ સમય એવો કે હવ ના કોમમાં બધા વ્યસ્ત થઈ, મોટો થઈ જાય બધા એટલા હવ ના કોમમાં વ્યસ્ત બધો. અને અત્યારના છોકરોને તો કશું કોઈ પેલું એ જ નહીં, ના કોઈ પડી જ નહીં કે હું ચાલી રહ્યો હું નહીં, કોઈ પેલું એ નહીં. ચલો ભાઈ આપણે દીવાબત્તી કરી દઈએ, પછી તમને મળીએ થોડા.